Hello, friends. Good morning. Welcome to the YouTube channel. Friends, we are discussing about Standard 11, Unit 2, Read 1, AutoFab technology. We have already discussed what is AutoFab technology and how it works, what are the benefits. We have also discussed the benefits of this technology, better product quality, for example. First one. Second one is more recycling of the materials. Third one, the return of the village craft worker. And the fourth one, new medical treatments. So there are four benefits of this technology and it will have a dramatic impact on the society. We have also discussed because of AutoFab technology. So let's see the rest of the read. So here the combined effect of such changes could be dramatic. The combined effect of such changes could be dramatic. Dramatic here means powerful. આવા જે ફેરફારો સચ ચેન્જીસ આવા જે ફેરફારો હશે કમ્બાઇન્ડ ઇફેક્ટ કમ્બાઇન્ડ એટલે સંયુક્ત આવા બધા જે અસર હશે એની સમાજ ઉપર સોસાયટી ઉપર દેર વિલ બી મેની ચેન્જીસ and it could be dramatic એની બહુ નાટકીય અસર હશે પાવરફુલ અસર હશે it is believed that after some years a small mountain top community could be self sufficient જો સેલ્ફ સફિશિયન્ટ એટલે અહીંયા આપેલું છે આત્મનિર્ભર થવું આત્મનિર્ભર અત્યારે આપણે જાણીએ છીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આત્મનિર્ભર થવાની આપણને બધાને આખા દેશને એની ઉપર એ વધારે ભાર આપે છે સો સેલ્ફ સફિશિયન્ટ સેલ્ફ રિલાયન્ટ થવું તો સેલ્ફ સફિશિયન્ટ એકદમ આપણે આત્મનિર્ભર થવું પડશે એવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે પણ હિયર આ વસ્તુ કંઈક બીજા અર્થમાં છે કે ઇટ ઇઝ બિલીવડ દેટ આફ્ટર સમ યર્સ થોડાક વર્ષો પછી એવું માનવામાં આવે છે કે સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી જે પર્વત ઉપર રહેનાર જે ટોપ કોમ્યુનિટી સમાજ છે કુડ બી સેલ્ફ સફિશિયન્ટ એ લોકો આત્મનિર્ભર થઈ શકશે જાતે આજીવિકા કમાઈ શકશે શાનાથી વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ આ જે ફેબ્રિકેટર્સ બધા જે સાધનો આવે એ સાધનોને કલેક્શન કરીને એન્ડ અ સોલર પાવર જનરેટર એ જે સૂર્યશક્તિવાળા જે જનરેટર આવે એનું કલેક્શન કરીને અને ફેબ્રિકેટર્સ જે બધા સાધનો આવે એ બધાનું કલેક્શન કરીને એ લોકો આત્મનિર્ભર બનશે So as the methods of AutoFab advance, the form of raw materials will be unimportant. જો as the methods of AutoFab advance એટલે આગળ વધવું આ જે મેથડ છે AutoFab પદ્ધતિ એ મેથડ AutoFab મેથડ જેમ જેમ આગળ વધશે એડવાન્સ એનો વિકાસ થશે એમ ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ જે કાચું મટીરિયલ છે રો મટીરિયલ્સ એટલે કાચું મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ એનું જે અગત્યતા છે એ એટલી બધી અગત્યતા રો મટીરિયલ્સની જરૂર નહીં પડે એ બહુ અનઇમ્પોર્ટન્ટ થઈ જવાનું બિન અગત્યનું થઈ જવાનું because of sophisticated AutoFab machines will be capable of rearranging molecular structure to generate any object from them કારણ કે જે સોફિસ્ટિકેટેડ AutoFab મશીન્સ આવવાના સોફિસ્ટિકેટેડ એટલે લેટેસ્ટ એડવાન્સ જે AutoFab મશીન્સ હશે બધા જેમ જેમ આ પદ્ધતિ વિકસવાની એમ સોફિસ્ટિકેટેડ બધા મશીનો આવવાના લેટેસ્ટ એડવાન્સ જે AutoFab મશીન્સ હશે એ વિલ બી કેપેબલ એ એટલા બધા સક્ષમ હશે ઓફ રીએરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર રીએરેન્જિંગ એટલે કે પુનઃ ગોઠવણી કરવી પુનઃ માળખાગત ગોઠવણી કરશે શેની તો મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ જે પરમાણુ સ્ટ્રક્ચર છે નાના જે અણુ પરમાણુ એ પરમાણુની પુનઃ ગોઠવણી કરી ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ અને એમાંથી કોઈ પણ પદાર્થ કોઈ પણ ઓબ્જેક્ટ એ લોકો જનરેટ એટલે પેદા કરી શકશે and so plastic milk jugs and last night's punctured car tube could be molecularly rearranged to get a new table lamp. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ જો આપણે
પ્લાસ્ટિકના મિલ્ક જગ હોય ઘરમાં, અથવા તો ફોર એક્ઝામ્પલ લાસ્ટ નાઇટ પંક્ચર્ડ કાર, ગઈ રાત્રે જ માનો કે આપણા ઘરમાં કાર હોય અથવા તો સાયકલ હોય કે કોઈ બી સાધન હોય, એની પંક્ચર્ડ ટ્યુબ હોય, એની જે પંક્ચર થયેલી ટ્યુબ હોય કુડ બી મોલેક્યુલરલી, એકદમ પરમાણુ માળખાકીય એ રીતે એનું રીએરેન્જ કરી, પુનઃ ગોઠવણી કરીને વી કેન ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ ફ્રોમ ઇટ, એમાંથી આપણે નવો ટેબલ લેમ્પ આપણે બનાવી શકીએ, એવું બધું ભવિષ્યમાં થવાની શક્યતા છે. સો પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ પંક્ચર્ડ કાર ટ્યુબ કુડ બી મોલેક્યુલરલી રીએરેન્જ, અને ફરીથી ગોઠવણી કરી મોલેક્યુલરલી, એ પરમાણુ માળખાની એની ગોઠવણી કરી અને આપણે નવો ન્યૂ ટેબલ લેમ્પ મેળવી શકીએ. So highly improved AutoFab technology will perhaps be able to meet all our material desires. જો હાઈલી ઇમ્પ્રૂવ ઓટોફેબ ટેકનોલોજી, હાઈલી એટલે એકદમ ઉચ્ચ કક્ષાએ ઇમ્પ્રૂવ થયેલી, સુધારેલી જે ઓટોફેબ ટેકનોલોજી છે, એના લીધે શું થશે? વિલ પરહેપ્સ, કદાચ ભવિષ્યમાં, વી વિલ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ. જો મટીરિયલ ડિઝાયર્સ એટલે આપણે જે ભૌતિક સુખ સગવડો, ઈચ્છાઓ, ડિઝાયર્સ, આપણી જે બધી જ જે ભૌતિક સુખ સગવડો, ભૌતિક ઈચ્છાઓ, વી વિલ બી એબલ ટુ મીટ, આપણે બધી જ પૂરી કરી શકીશું ભૌતિક સુવિધાઓ, બિકોઝ ઓફ ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ ટેકનોલોજીથી ભવિષ્યમાં આપણે આપણી ભૌતિક સુવિધાઓને પણ પરિપૂર્ણ કરી શકીશું. So here the freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. જો ફ્રીડમ, જેમ જેમ આમાં સ્વતંત્ર લોકો થશે, આ જેમ ટેકનોલોજીમાં સ્વતંત્રતા આવશે, એમ એની બીજી અસર શું થવાની? સો ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ એચિવમેન્ટ, આ સિદ્ધિમાં જેમ જેમ ફ્રીડમ આવશે, વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ. ગોલ્ડન એજ એટલે હિયર સુવર્ણકાળ, આપણે સુવર્ણ સમય કહી શકીએ, ગોલ્ડન એજ, ગોલ્ડન એરા, સુવર્ણકાળ આવશે, એકદમ સુવર્ણ સમય આવશે. કયા ફિલ્ડમાં? ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. જો આર્ટ એટલે કલાના ક્ષેત્રે, મ્યુઝિક સંગીતના ક્ષેત્રે, એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી અને વૈજ્ઞાનિક જે શોધો થાય, એમાં પણ એકદમ સુવર્ણ સમય આવશે, because of this technology. But the open question is whether people want such freedom and will rejoice in it or not. But the open question, પરંતુ એક ખુલ્લો પ્રશ્ન એવો પણ છે કે પીપલ વોન્ટ સચ ફ્રીડમ, લોકોને આવી સ્વતંત્રતા, ફ્રીડમ જોઈએ છે કે કેમ? એન્ડ વિલ રિજોઇસ, રિજોઇસ એટલે વિલ એન્જોય, આનંદ કરવો, એ લોકો આવી ફ્રીડમ લઈ અને આ ટેકનોલોજીનો આનંદ ઉઠાવી શકશે કે કેમ? એ પણ એક આપણા માટે ખુલ્લો પ્રશ્ન છે. ઇન લાઈફ it is often found that the greatest satisfaction comes not from getting what one wants but from working for it. આપણે જીવનમાં પણ જોયેલું છે ઘણી વખતે કે વી ઓફન ફાઉન્ડ દેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન, આપણને જે સૌથી મોટો સંતોષ હોય, એ કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ, જે લોકોની ઈચ્છા છે એ પ્રમાણે, ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત થાય, એમાંથી કંઈક સંતોષ મળતો હોતો નથી, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પરંતુ એના માટે કામ કરી અને ઘણી વખતે સંતોષ આપણને પ્રાપ્ત થતો હોય. સો ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. જો ચેલેન્જ એટલે એક પડકાર પણ છે આ ટેકનોલોજીમાં, ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ, બહુ મોટો પડકાર કહી શકીએ. ફેસિંગ હ્યુમેનિટી, આપણી હ્યુમેનિટી, માનવજાત માટે એને સામનો કરવાનો થાય. એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્સ. આપણે કયો પડકારને સામનો કરવાનો છે?
તો આ ઇન્ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન, આ જે પ્રોસેસ જેમ જેમ પ્રોસીડ એમ આપણે વી કેન મેક અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્સ, આપણા માટે, આપણા માનવજાત માટે એનો મિનિંગફુલ અર્થપૂર્ણ આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ, એનો ગેરઉપયોગ ન થાય અને યોગ્ય દિશામાં એનો ઉપયોગ થાય, એ પણ એક આપણી માનવજાત માટે એક ચેલેન્જ ફેસ કરવાની ભવિષ્યમાં શક્યતા છે. કારણ કે આપણે જોયું જેમ જેમ નવી શોધો થાય એમ એના બેનિફિટ જેટલા હોય, ફાયદા હોય, એટલા એની સામે એના ગેરફાયદા પણ એટલા જ હોઈ શકે. સો આ પ્રોસેસ આપણે આપણી માનવજાત માટે મિનિંગફુલ રીતે ઉપયોગ કરી, અર્થપૂર્ણ, સમાજને યોગ્ય રીતે ઉપયોગ થાય એ રીતે એનો અર્થપૂર્ણ ઉપયોગ કરીએ તો જ આ પ્રોસેસ વુડ બી બેટર ફોર અસ, આપણા માટે સારી હશે. સો ફ્રેન્ડ્સ, હિયર ધ યુનિટ 2 read 1 AutoFab technology it ends. Have a good day. Thank you very much. Jai Hind, Jai Bharat.